સૌને મારા જય શ્રી લક્ષ્મીનારાયણ. આપ સર્વે આદરણીય સખીઓનું હું મોનિકા રામાણી અમરાવતી વિદર્ભ રિજિયનથી આજની આપણી આ 18મી સાપ્તાહિક રેયાણમાં હાર્દિક સ્વાગત કરું છું. જન્મદિવસ છે આજે આપણી રેયાણનો, તો કરીશું ચર્ચા તમારી, મારી અને આપણા સૌની. મળીશું એકબીજાને આ શબ્દોની અટારીએથી ખીલવશું આપણે સૂરજ પ્રકાશનો. આજે આપણી રેયાણની વર્ષગાંઠ 18મી વર્ષગાંઠ. તમારી સાથે વાતો કરતા ક્યારે એક વર્ષ પૂરું થઈ ગયું ખબર જ ના પડી. નવા મિત્રો બન્યા, નવી ઓળખાણ થઈ અને આપ સૌનો સાથ સહકાર મારા માટે તો બહુ જ રંગીન રહ્યો. તમારા માટે રેયાણ કેવી રહી એનો અનુભવ આજે તમારી સાથે જ સાझा કરીશું, તમારા શબ્દો અને મારા શબ્દોથી. રેયાણની શરૂઆત કરું એ પહેલા હું રેયાણના સફરની શરૂઆત કરું. સફરની શરૂઆત જો કરીએ તો સૌપ્રથમ હું મારાથી જ શરૂઆત કરું. આજે સૌપ્રથમ હું શરૂઆત મારાથી કરું, મારા અનુભવ આપ સૌ સમક્ષ સાझा કરું. તારીખ 4/7/2023 ની સુંદર બપોરે મળ્યા હતા આપણે સૌ હસતે ચહેરે. પ્રથમ રેયાણનો અનુભવ કંઈક ખાસ છે. આપ સૌને મળવાના ઉમંગની સાથે મારા ડરની જો વાત છે. કરવું હતું સંચાલન આ ઓનલાઈન મંચનું, કારણ કે પ્રથમ મીટિંગમાં 50 બહેનોના આવેલા નામના રોમાંચનું. ધીરે ધીરે સંચાલન કરવાની શરૂઆત થઈ. આપની સાથે મારા જોડાણની પણ જોગવાઈ થઈ. વાતો કરતા કરતા તમારી સાથે વાતો કરતા કરતા ડર તો ક્યાંક પાછળ છૂટી ગયો. મીઠા નવા સંબંધોનો આભાસ આપતો ગયો. પહેલી રેયાણનો અંતિમ પડાવ આવ્યો. રેયાણની અંતમાં જ જ્યોતિબેન ને નમિતાબેનનો કોલ આવ્યો. ખૂબ ઉત્સાહથી તેમને બંને બહેનોએ મને વધાવી, જાણે જીવનને નવી રાહ બતાવી. મારા રેયાણના સફરમાં બંને બહેનોનો બહુ જ મોટો ફાળો. મારા જીવનમાં આવેલા મિત્રોમાં હવે થયો વધારો. મિત્રતાના રંગ, રૂપ અને ચહેરા બદલાયા. અમે સૌએ એકબીજાને હસતે ચહેરે વધાવ્યા. રેયાણ મારા જીવનનું અભિન્ન અંગ બની. આ 18મી રેયાણ અથવા આ 18 રેયાણ એ મારી સૌથી મોટી ઓળખ બની. આજે તમારી સમક્ષ રેયાણના જન્મદિવસની હું વાત કરું છું. ખરેખર સખીઓ, હું ફક્ત રેયાણની નહીં પણ સાથે સાથે મારી પણ વાત કરું છું. આજે આ રેયાણના સફરની મેં તમારી સાથે મારા અનુભવ સાझा કર્યા. હું ઈચ્છા રાખીશ કે આજે 1 કલાક છે, 3:30 થી 4:30નો સમય, જેમ મેં મારા અનુભવ શેર કર્યા, મેં મારા શબ્દોમાં, કવિ છું એટલે કવિતાની ભાષા નીકળી જાય છે, પણ તમે તમારી રીતે તમારા શબ્દોમાં આ 18 રેયાણમાં તમે જે પણ શીખ્યા, નવા અનુભવ લીધા અથવા તમે જાણ્યું, નવા મિત્રો બન્યા, નવી ઓળખાણ થઈ, એકબીજાને ફોનથી, કોઈને ક્યારેક કોઈ પ્રસંગમાં કે ક્યાંક મળવાથી મુલાકાત થઈ, તો એ દરેક અનુભવ તમે આજે આ 1 કલાકમાં સાझा કરશો. રેઝ કરજો બહેનો, સામેથી આવીને તમારા અનુભવ કહેજો. આજે આ 1 વર્ષ જે પૂર્ણ થયું છે ને રેયાણનો, આજે આપણે ઉત્સવ મનાવવાનો છે. મેં મારા અનુભવ તમને કીધા. હવે હું ઈચ્છા રાખીશ કે દરેક બહેનો સામેથી આવે અને પોતાના અનુભવ કહે. ઓબ્વિયસલી દર વખતે મારા પછી નમિતાબેન બોલે છે, એટલે આ વખતે પણ હું એમ ઈચ્છા રાખીશ કે મારા પછી એમના અનુભવ શેર કરશે. નમિતાબેન. જય શ્રી લક્ષ્મીનારાયણ. હું તો કોઈ કવિ નથી, એટલે મોનિકાબેન જેવું તો સરસ મારાથી બોલાશે નહીં. લખવાનું કીધું હોત તો લખી દીધું હોત. જેનો જે વિષય હોય એ કાર્ય એ કરી શકે, એ કાર્યમાં એ નિપુણ હોય તો એ લોકોને પ્રભાવિત કરી શકે. જેમ મોનિકાબેને બધાને પ્રભાવિત કર્યા, આજે તો ખરેખર રેયાણને જમાવી દીધા. બહુ સરસ રહ્યું મોનિકાબેન. તમારા શબ્દો ખરેખર આમ
દિલને છૂઈ જાય છે કે આપણી રેણ એને તમે જાણે કેમ એક ઢીંગલી હોય એને આપણે શણગારીએ તો ઓર સુંદર લાગે. ઢીંગલી સુંદર તો છે જ, પણ જ્યારે એને શણગાર આપીએ તો એ ઓર સુંદર લાગે. એવી રીતે જ આજે આપણી રેણમાં તમારી જે કવિતા તમે જે બોલી છે એનાથી ખરેખર બહુ સરસ. મોનિકાબેનના જેમ જ આપણી મેન્ટોર ટીમમાં અનેક એવી બહેનો છે જેમની મારા સાથે વ્યક્તિગત રૂપે વાતો થતી હોય તો એ પોતાની પ્રતિભા જણાવતા હોય કે કોઈને લખવાની મતલબ રુચિ છે, કોઈને આવી રીતે જ કવિતા લખવાની રુચિ છે. તો આપણા આ પૂરા વર્ષ દરમિયાન રેણના માધ્યમથી તો અનેક લોકો આપણે મળ્યા જ છીએ, પણ આવી રીતે વ્યક્તિગત રૂપે પણ ભાઈઓ બહેનોની જ્યારે મને જાણ થઈ તો એ લોકોને મેં માત્ર એક વખત કહ્યું કે તમે લોકો પણ ટ્રાય કરો લખવાની. તો એક વખત ના અમારાથી નહીં લખાય. તો ત્યારે મને એમ થયું કે ના, આ લોકોને મોટિવેટ કરવું જરૂરી છે. ખૂબ પાછળ પડી, ખૂબ આગ્રહ કર્યો કે એવું નહીં કે ફોર્સ કર્યો, આગ્રહ કર્યો, પ્રેમાગ્રહ. તો એ જે પ્રેમાગ્રહના ફળ સ્વરૂપે આપણને આજે લખનાર એવી બહેનો મને સાથે મળી કે આમ કામમાં એક સહયોગ પણ મળ્યો અને સાથે સાથે એ લોકોની પ્રતિભા પણ બહાર આવી. આપણને એમ થાય કે કેટલા લોકો એવા હશે ને જે લોકોને એમ થતું હશે કે મારે પણ કંઈક કરવું છે, પણ હું કેવી રીતે કરું. તો આ મિશનના દ્વારા મેં એ જોયું કે મને ખુદને એમ થયું કે અમુક વસ્તુઓ મને પણ એમ થતી કે કેવી રીતે થાય આ કાર્ય, હું શું કરી શકું, શું મારાથી થઈ શકશે, શું મારા શબ્દો લોકોને ગમશે, આવા મનમાં મૂંઝારો રહેતો. પણ આપણા મિશન, પછી સનાતન ધર્મ પત્રિકા, આ બધી ચીજ આપણને એટલો સરસ પ્લેટફોર્મ આપ્યું છે ને કે આપણને આમ કાર્ય એકદમ સળવાશથી કરવાનું મન થાય છે કે ચલો ને લખીએ. કદાચ કંઈક ઉણપ હશે તો આપણા જ છે ને, આપણને ટોકશે, આપણને કહેશે કે ના બેન અહીંયા જરાક સુધારો કરો. એવી રીતે જે આ નવી બહેનો છે એનામાં અમિતાબેન ગોગારી અને અનિતાબેન ગોગારી, એ બહેનોએ હમણાં આપણા લેટ્સ મીટ, આપણી રેણ અને સહજ સંવાદ અને મિશન વિવેકાનંદના સત્રના અહેવાલો લખવા માટે એ લોકો તૈયાર થયા છે. તો બહુ સારું લાગ્યું કે આજે એક વ્યક્તિ જ્યારે લખવાનું ચાલુ કરે છે તો એ અનેક લોકોને પ્રેરણા આપે છે. તો એવી રીતે જ આજે કવિના રૂપે જ્યારે એક બે બહેનો બીજા, આપણે મોનિકાબેનને ઓળખીએ છીએ, એવી બીજી પણ બહેનો જે વ્યક્તિગત રૂપે મારા સાથે વાત કરે છે, હું એ લોકોને આ રેણના માધ્યમથી એ લોકોને આગ્રહ કરીશ કે જરૂરથી એ લોકો પણ બહાર આવે. તમારી પ્રતિભા છે એ રાહ જોઈ રહી છે. અને બીજું તો રેણના બારામાં શું કહું કે જે મોનિકાબેને કહ્યું કે એક મૂંઝારો હતો, એક ડર હતો કે મતલબ કેવું રહેશે, સફળ તો થશે ને અમારા પ્રયાસો. તો એ અમારા પ્રયાસો, એ આપણા પ્રયાસો ક્યારે બની ગયા ને ખબર ના પડી. ખરેખર ડર હતો. એક મતલબ માત્ર બહેનો આપણે બધાને ભેગું થવું હતું, ભલે બહેનો જ હતા પણ છતાં પણ એક મનથી એમ થતું કે અમે જે પ્રયાસ કરવાના છીએ એનામાં લોકોને ગમશે કે નહીં, આ ટાઈમ ગમશે કે નહીં. કે 3:30 નો ટાઈમ છે, બધી બહેનોને નીંદર આવતી હોય અને થાકી ગયેલા હોય, બપોરની નીંદર તો કેટલી મીઠી લાગે. તો બહુ એવા વિચારો હતા મનમાં, પણ તો પણ જીગર કરી ના, ચાલો ટ્રાય કરતે ના, ક્યાં હોગા દેખા જાયગા. એવી રીતે જ્યારે 4 બહેનોએ આ મતલબ માત્ર 4 બહેનો આ ચીજનો એક ચર્ચા કરી અને આ નિર્ણય ઉપર આવ્યા કે ના, મંગળવારનો દિવસ આપણે સરસ રહેશે અને મંગળવારના દિવસે આપણે ચાલુ કરશું. તો રિસ્પોન્સ જે આપણા બધાનો પ્રતિસાદ જે મળ્યો છે ને, એટલો ફાઇન મળ્યો ને કે ત્યારે એમ લાગ્યું કે આ ટાઈમ મહત્વનું રહેતું જ નથી. ટાઈમ ટેબલ શું, તમને જ્યારે એકબીજા સાથે તમને મન થાય છે મળવાનું ને, ત્યારે તમને કોઈ નિંદર પણ નડતી નથી, કોઈ એવો ટાઈમ ટેબલ પણ નડતું નથી. અનેક એવી બહેનો હતા જે લોકોના ટ્યુશન્સના ટાઈમ એવા હતા, અનેક બહેનોના છોકરાઓના ટ્યુશન્સના ટાઈમ એવા હતા, કોઈકના સ્કૂલનું ટાઈમિંગ્સ એવું હતું, પણ કોઈ નડતરા નથી થઈ.
3:30 વાગે બધા એટલા પંક્ચ્યુઅલ કે આપણે પહોંચી જ આવીએ છીએ, બધા ટાઈમ ટુ ટાઈમ. 3:30 વાગ્યા, મંગળવારનો દિવસ, અગર એનાઉન્સમેન્ટ છે કે આજે આ રેહાણ છે, બધા પહોંચી ગયા. અને એનામાં પણ ક્યારેક બુધવાર કરવામાં આવ્યો, ક્યારેક સોમવાર કરવામાં આવ્યો, તો પણ બધાનો એટલો સરસ રિસ્પોન્સ મળ્યો છે. તો આખા વર્ષ દરમિયાન આપ સૌના સાથ સહકારના કારણે જ આ સફળ થઈ છે આપણી રેહાણ. તો તે બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આગળ મને અપડેટ જેમ તમે બધા આપશો એવી રીતે મને પણ આપવી છે કામની અપડેટ, પણ એ સૌથી છેલ્લે આપીશ. એનાથી પહેલા હવે અન્ય બહેનોને આપણે કહીએ કે એ પણ પોતાના મનની વાત, રેહાણના જે પણ મીઠા મીઠા એવા અનુભવો છે એ શેર કરો. તો જય લક્ષ્મીનારાયણ. મોનિકાબેન, આગળ અન્ય બહેનોને કહેશો. ધન્યવાદ નમિતાબેન. તમારા અનુભવ એ મારા અનુભવ, કારણ કે આ રેહાણની સફરમાં આપણે બંને સાથે હતા. શરૂઆત તમારાથી જ થઈ અને આજે 18 રેહાણ સુધીનો આપણો સફર પણ ખૂબ જ યાદગાર રહ્યો. જે પુનિતાબેન, ખૂબ સરસ. તમે પણ તમારા અનુભવ કહેશો. પુનિતા રામાણી. પુનિતા. હેલો, જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. ફર્સ્ટ રેહાણ થઈ ત્યારે ડર લાગતો કે એમ થતું કે આપણું નામ ના આવે તો સારું એમ, પણ હવે તો એમ થાય કે ના, સૌથી પહેલા આપણે મનની વાત બધાને કહી દઈ. તો એટલો ફરક રહ્યો કે વર્ષમાં કે જે ડર હતો એ આપણે રેહાણ કરતા કરતા નીકળી ગયો બધી બહેનોનો. જે મોનિકાબેને કવિ રૂપે આપણે એના શબ્દમાં કહ્યું, પણ આપણે શુદ્ધ ભાષા ગુજરાતીથી અમે તમને કહીશું. અને બંને બહેનો સાથે રહીને એટલો અનુભવ થયા ને આનાથી કેટલી અમારી નાની બહેનો, મોટી બહેનો મળી કે ક્યાં સાગર, ક્યાં ગોવા, ક્યાં અમરાવતી, આપણે બધા ક્યાં મળતા. પણ આ રેહાણના માધ્યમથી અલગ અલગ બહેનો ફ્રેન્ડ્સ રૂપે મળી અમને. ને આમ કહી તો કેટલા બધા, ઘણા બધા અનુભવ છે, પણ આગળ બહેનોના જાણી અને પછી બીજા વાતો કરશું આગળ. ધન્યવાદ. મોનિકાબેન. ધન્યવાદ પુનિતાબેન. જેમ પુનિતાબેને કીધું ને, ક્યાં ગોવા, ક્યાં અમરાવતી, ક્યાં બેંગ્લોર, ખરેખર આ મારા પણ શબ્દો છે. હું આ પુનિતાબેન, નમિતાબેન કોઈને ઓળખતી નહોતી. જ્યારે મને રેહાણ મળી ત્યારબાદ નમિતાબેન સાથે ઓળખાણ થઈ, પણ એની સાથે સાથે પુનિતાબેન, શારદાબેન, જ્યોતિબેન સાથે તો ઓળખાણ હતી જ, પણ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ બહેનોના ફોન આવતા, એમની સાથે વાતો કરતાં કરતાં જોડાણ એટલું વધ્યું. અને આ મિત્રતા ખરેખર એટલી ગાઢ બની છે આ છેલ્લા 1 વર્ષમાં કે જાણે આમ પર્સનલી એકબીજાને ઓળખતા ના હોય કેટલા વર્ષોથી, એવી ઓળખ બની ગઈ. ધન્યવાદ પુનિતાબેન. તમે પણ અમારા મિત્રતા અમારી સ્વીકારી, રેહાણના માધ્યમથી ઘણી ખાસ બની, એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. હજી કોઈ બેન જે સામેથી પોતાના અનુભવ સાજા કરે? મને ખૂબ ખુશી થશે કે આજની આ વર્ષગાંઠને તમે તમારા શબ્દોથી ઉત્તમ બનાવશો. ચંચલબેન, ચંચલ પટેલ, તમે ક્યાંથી છો એ પણ જરૂરથી જણાવજો. ચંચલ પટેલ. જય શ્રી લક્ષ્મીનારાયણ. જય શ્રી લક્ષ્મીનારાયણ. હું ચંચલ પંકજ નાગરાણી, ઇન્દોરથી. હું બસ એટલું જ કહીશ કે આ બધાથી જેમ તમે બધા કોરાને કે આપણે લોકો બહુ અલગ અલગ જગા પર રહ્યા અને ભેગા થઈને પોતપોતના વિચારો સાજા કરીએ થયા, તો મને બધાથી વધારે તો આપણી જ્ઞાતિનો અભિમાન થાય છે, જેનાથી ને આપણી જ્ઞાતિમાં આવું પ્લેટફોર્મ બન્યું કે આપણી સમાજે આપણા તો આવો સ્ટેજ બનાવ્યો કે આપણે લોકો ક્યાંય પણ રહી પણ આપણો દુરાવો ઓછો થયો ને આપણા સનાતન સંસ્કૃતિને આપણે આગળ વધારતું બધા સ્ટેજ, જેમ કે મિશન અભિમન્યુ, મિશન વિવેકાનંદા, આપણી રેહાણ ને એવા લેટ્સ મીટ એવા પ્રોગ્રામ આયોજિત કર્યા કે જેવી રીતે આપણે આપણી પૂરા જ્ઞાતિને સનાતન પ્રત્યે જાગૃત કરી ને એક બહુ મજબૂત બંધનમાં બાંધી રાખી. બાકી ડિસ્ટન્સ મેટર નથી લાગતું, વિચારો બળે એટલે એને બધા પોતના લાગે.
ને મને તો નમિતાબેન તે તો ખૂબ જ ઇમ્પ્રેસ છું, કારણ કે એ બધા ભેગા એના જેવા જ વિચારેલા ને અમે હમણાં ભેગા હતા તો એના તો બહુ બધી લિસ્ટ છે. અગર હું બોલવા જઈશ તો બીજાને સમય નહીં મળે, બટ બહુ જ મજા આવી ને તમારા બધાના સપોર્ટથી અમારા જેવા હજી બોલવાનું શીખેલા એને બહુ બધું માર્ગદર્શન મળેલું ને એક કોન્ફિડન્ટ આવેલું કે ના આપણે પણ કરી શકીએ. બસ એટલું જ કહીશ ને બધાને ખૂબ ખૂબ અભિનંદન વર્ષગાંઠનું ને થેન્ક યુ. ધન્યવાદ ચંચલબેન. આપ સૌ સખીઓને જાણ ખાતર કહી દઉં, ચંચલબેન હવે મિશન વિવેકાનંદના સત્રનું સંચાલન પણ કરે છે, જે આ એક ર્યાણના માધ્યમથી જે પ્રચાર પ્રસાર થયો મિશનને લઈને કે એકબીજાની ઓળખ વધી, ક્યાંક એનું પરિણામ છે કે અમને એક ચંચલબેન જેવા ઉત્તમ સંચાલિકા બેન મળ્યા. ધન્યવાદ ચંચલબેન. હજી કોઈ બેન? પ્રીતિ પટેલ. પ્રીતિબેન. જય લક્ષ્મીનારાયણ. આપ સર્વે બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. આજે ચંચલબેને વાત કરી, બહુ સરસ વાત કરી, અને પેલા જે બેને કવિતા રૂપે જે અનુભવો વ્યક્ત કર્યા ખૂબ ખૂબ હૃદયસ્પર્શી હતા. અને કહેવાનું એ કે જે 3:30 વાગ્યાનો ટાઈમ તમે કહો છો કોઈ મેટર નથી કરતું. આપણે જ્યારે એવું લાગે ને કે આમ કર્તવ્ય નિભાવતા નિભાવતા ફ્રેન્ડ જોડે કનેક્ટ થઈ ગયા ને, તો એક સમજો કે એટલું ઉત્તમ કાર્ય છે. અને આ પ્લેટફોર્મ અતિ ઉત્તમ છે, મને તો બહુ જ ગમ્યું. ને મેં કદી નહોતું સોચ્યું કે આટલું સરસ જોઈનિંગ મળશે આવા બધામાં. માટે ખૂબ ખૂબ અભિનંદન બહેનોને. ધન્યવાદ. ધન્યવાદ પ્રીતિબેન. તમારા અભિનંદન અમે સ્વીકારશું, પણ એમાં થોડીક ભૂલ કાઢીશું. તમે એમ કીધું કે આપને અભિનંદન, ખરેખર આપને નહીં, આપણને સૌને અભિનંદન. કારણ કે આ ર્યાણ છે એ આપણી ર્યાણ છે, અને જો તમે બધા જોડાશો નહીં તો હું અને નમિતાબેન શું કરશું એકલા ર્યાણ કરીને. ના થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને ધન્યવાદ આપ સૌને, આપણા બધાને સેલ્ફ ધન્યવાદ બધાને. અને હું ઇન્દોરથી બોલું છું, ધાર રોડ સમાજથી. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. ખૂબ ખૂબ આભાર પ્રીતિબેન. નમિતાબેન. ના, બસ મને પ્રીતિબેનનો પરિચય જોઈતો હતો, કીધું એટલા માટે મેં હેન્ડ રેઝ કર્યો હતો. તમે જુઓ, હવે ભાવનાબેન છે, આપણે એમને બોલાવીએ. ભાવનાબેન. રાજનંદગાંવનું કોહિનૂર છે ભાવનાબેન. આજે આપણી ર્યાણમાં આવ્યા છે તો તમે 2 શબ્દો તો કહેવા જ પડશે. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. કોઈનું તો ઠીક છે, એક એટ્રેક્શન થાય કે ભાઈ ચલો આપણી ર્યાણ છે તો આપણો ફેમિલી છે. થોડુંક મોડું થઈ ગયું આજે, સોરી ટુ સે, બટ અત્યારે જ હું જોઈન થઈ છું અને મને ઇંતજાર હોય છે આપણી ર્યાણનો કે પોસિબલ હોય તો જોડાઈ જ જાઉં અને અપડેટ થતા રહેવું. જય લક્ષ્મીનારાયણ. ભાવનાબેન, તમે ક્યારે લેટ નથી પડતા. તમે જ્યારે આવો ને શરૂઆત ત્યાંથી થાય, તમે એમ જ સમજો. કારણ કે ખાલી તમારા શબ્દોના દીવાના અમે નથી, પણ અમારા છોકરાઓ પણ છે. મોનિકાબેન, પ્લીઝ ડોન્ટ સે લાઈક ધીસ. ધન્યવાદ મોનિકાબેન. આગળ કોઈ? ઓલવેઝ હરેક ર્યાણમાં જે હંમેશા 18 ર્યાણમાં હાજર રહેવા વાળા અમારા પાર્વતીબેન, અકોલાથી પાર્વતીબેન. તમે રેઝ એન્ડ નહીં કરો છતાં પણ હું તમને બોલાવીશ. પાર્વતી પટેલ. તમે 18 ર્યાણના સાક્ષી છો પાર્વતીબેન મૈયાત. આજે હું બધી બહેનોને એમનો પરિચય, ટૂંકો પરિચય આપું કે પાર્વતીબેન 18 ર્યાણમાં પહેલેથી છેલ્લે સુધી રહે છે. અને એ 18 ર્યાણનો એમને શરૂઆતમાં તો જ્યારે પણ ર્યાણ ખતમ થતી ને એમના પછી એમનો ફોન પણ આવતો
રેહાણ વિશે કહેવા માટે. એટલે હું ખૂબ ખૂબ આભાર માનું છું પાર્વતીબેનનો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ધન્યવાદ. કૃષ્ણ. વધારે તો કઈ નથી કેવું, બસ તમારી ધ્યાનની વાટ જોતા હતા. એ આજે ચાલુ થી એટલે ઘણો આનંદ આવ્યો. તમારા અનુભવ તો કહો કે જે મને ફોનમાં કહેતા હતા એ હવે તમારે બધા સમક્ષ કહેવાના છે. આપણી રેહાણ પછી તમને શું જાણ્યું, શું અનુભવ કર્યો અને તમારે ત્યાં શું બદલાવ આવ્યો? બસ 2 મિનિટ. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. થોડી વાર રહીને મળજો. પાર્વતીબેન થોડી વાર રહીને આપણે વાત કરીએ. ત્યાં સુધી બીજા કોઈ બેન જેમને પોતાના અનુભવ કહેવા હોય? આજે ને વર્ષગાંઠ છે આપણી રેહાણની, તો ફક્ત અનુભવથી કામ ના ચલાવીએ. જેમ કે બધાને આપણી રેહાણના માધ્યમથી ખબર પડી જ ગઈ છે કે કવિતાની શોખીન છું, તો સાથે સાથે અહીંયા ઘણી બહેનો એવી છે કે જેમમાં ઘણું ટેલેન્ટ છે. તો હું ઈચ્છા રાખીશ કે તેઓ પ્રત્યક્ષ થાય અને પોતાની જ વાત પોતાના શબ્દોથી કહે. જે પણ શોખ હોય, કવિતા એ મારો શોખ છે, કોઈને લખવાનો શોખ છે, ગાવાનો શોખ છે. આજે વર્ષગાંઠ છે આપણી રેહાણની, તો હું મારા એક બીજા શોખની પણ તમને વાત કરું છું. મને ગાવાનો પણ ખૂબ જ શોખ છે. એમાં સૌથી વધારે ગુજરાતી ગીતો અને ગઝલોનો તો મને ગાંડો શોખ છે. તો આજે આપણી રેહાણ માટે હું 2 લીટી ગાઈશ. આજે સૌ પ્રથમ વાર હું આવું કરું છું, કંઈક ભૂલ થાય તો માફ કરજો. અને ઈચ્છા રાખું છું કે જેમ મેં મારા શોખ તમારા સમક્ષ ખુલ્લા મૂક્યા એમ તમે પણ કરશો. વર્ષોથી સંગરી રાખેલી દિલની વાત જણાવું છું. વર્ષોથી સંગરી રાખેલી દિલની વાત જણાવું છું. અમધારા થઈને સાંભળજો, હું રેહાણને ઘણું ચાહું છું, હું રેહાણને ઘણું ચાહું છું. ધન્યવાદ. अभी आगे होना चाहिए यार. 2 લાઈન કીધી હતી. જેમ થારું કે તમે બોલ્યા જ રાખો, અમે સાંભળી. બહુ સરસ. તમારા પણ શોખ કહી શકો છો. મોનિકાબેન, અમારા શોખ એવા નથી ને અમે ગાઈને કે બોલીને કહી શકીએ એમ. શોખની કોઈ સીમા નથી હોતી. એમની બ્લાઉઝ સીવવાનું, આઈબ્રો કરવાનું એવું બધું ગમતું હોય તો ક્યાં તમને બતાવી. જો પુનિતાબેને વાતોમાં એમના શોખની વાત કરી દીધી કે બ્લાઉઝ સીવાનું, આઈબ્રો કરવાનું, એટલે કે એ બ્યુટિશિયનની સાથે સાથે સિલાઈ કામ કરે છે, એમની સાથે સાથે ઘર સંભાળે છે. ઘર સંભાળવું પણ એક બહુ મોટું ટેલેન્ટ છે અને એની સાથે સાથે આ બંને કામ કરે છે. હવે આ રેહાણ કરતાં કરતાં હું આ બધા મિત્રો સાથે એટલી ફ્રી થઈ ગઈ છું કે આજે પહેલી વાર મારાથી ગવાઈ ગયું. ઓબ્વિયસલી વાત વર્ષગાંઠની છે એટલે થઈ ગયું. આજ મારી ઈચ્છાનું પણ માન રાખી અને તમારા શોખ પણ અમારી સમક્ષ મૂકશો. શરૂઆત નમિતાબેનથી કરીએ. ફોનમાં તો ઘણીવાર વાત થઈ છે, પણ ફોનમાં વાત કર્યા સિવાય નમિતાબેન તમને બીજો કયો શોખ છે સમાજ સેવા સિવાય? હા હા, એવું કયો તમે કે ફોનમાં વાત કરવી તમને કહીશ તો તમને નવાઈ લાગશે, પણ મને છે ને સાચું કહું ને તો
જેટલી હું ફોનમાં તમારા બધા સાથે વાત કરું છું ને એ સમાજ સેવા જ ગણો. બાકી મને છે ને આમ જરાક બોલવું, મતલબ વગર ફોકટનું બોલવું ન ગમે. તો એ એક સમાજ સેવાનો જ એક રોલ છે. બાકી એક રૂટીન જ બનાવેલું છે કે સવારના 9:30 થી 11:30 એ ટાઈમ આપણો ઓફિસ ટાઈમ મીન્સ મિશનને આપેલું છે, અને સાંજે 4 થી 6. તો એ સમયે કોઈ પણ મેન્ટરનો ફોન આવે તો મને એમ થાય કે ના, મને એમને પૂરેપૂરો સમય આપવો છે અને એના સાથે હું આગળ વધી. તો એ શોખ તો ન કહેવાય, બટ સમાજ સેવા. પણ શોખની અગર વાત કરીએ તો મને મ્યુઝિક સાંભળવું બહુ ગમે. એટલે જેનું હું કહી શકું કે જેમ હમણાં તમને મેં કહ્યું ને કે તમારી 2 લાઈનમાં મને કહે ને કે એક સેટિસ્ફેક્શન ના થયું, એવું કર્ણપ્રિય અગર કોઈ મ્યુઝિક હોય, કોઈ એવા સારા સંગીત, ગીત કોઈ પણ હોય, આપણા ગુજરાતી હોય, હિન્દી હોય, તો મને એમ થાય એ વાગ્યા રાખે ને હું બસ એને સાંભળ્યા રાખું. મને બહુ જ ગમે. એનામાં બધાથી વધારે સરસ મને ભજન લાગે. એવું એ નહીં કે આ ઉંમરમાં, હું બહુ નાની હતી ત્યારથી મને ભજન સાંભળવા બહુ ગમે. ભજન જ્યારે સાંભળું ને તો મને એમ થાય કે મારા મિત્ર, મારા ભગવાનને હું મારા મિત્ર ગણું તો એ મારા સામે છે. અને મિત્રતાથી મોટી કોઈ પણ મને એવો રિશ્તો એના તોલે ન લાગે. મને એમ થાય કે એની તુલનામાં કોઈ બીજો સંબંધ એની જગ્યા લઈ જ નથી શકતો. તો મેં મારા ભગવાનને મારા મિત્ર બનાવ્યા છે. હનુમાનજી મારા ભાઈ છે. તો જ્યારે હું ભજન સાંભળું ને તો મને મારા ભગવાન, મારા ભાઈ એ બધા મારા નજીક મને મહેસૂસ થાય. તો એ પલ મારા માટે બધાથી સરસ હોય. અને કોઈ રોમેન્ટિક સોંગ પણ હું અગર સાંભળું તો પણ મને એમ થાય કે જાણે હું મારા મિત્ર જે મારા એકદમ નજીક છે, મારા પ્રિય છે, એને જ હું ડેડિકેટ કરું છું એ સોંગ. એટલે સમજો ને કે મારો આખો દિવસ જ્યારે હું જાગતી હોઉં તો મ્યુઝિક સિવાય મારા સાથે કાંઈ ન હોય. એ જગ્યા જે મારા મ્યુઝિક સાથે, મારા ભગવાન સાથે મારી રહેતી હતી, એ જગ્યામાંથી મેં, મતલબ એ જે અનમોલ સમય મારો હતો એનામાંથી મેં આ સમય સદુપયોગ કરીને સમાજ સેવાને અર્પિત કર્યો છે. અને એના બદલે મને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે આપણા મિશનની મેન્ટોર બહેનો તરફથી. તે માટે હું તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કહીશ. કેમ કે અગર તમે લોકોએ પ્રતિસાદ ના આપ્યો હોત ને તો શાયદ હું ન કરત. કેમ કે મારો જે નેચર છે, જેમ આજે હોબીઝની વાત કરીએ તો હું ખુલ્લા દિલથી કહું છું કે આ મારી હોબીઝ છે, તો પોતાને પણ સ્વીકારી લેવું જોઈએ. તો મને છે ને સમાજ સેવા કરવામાં ડર લાગતી, હંમેશાથી ડર લાગતી કે કોઈ મને કંઈક કહેશે તો હું મારાથી સહન નહીં થઈ શકે. મને કે ને કે એક ખરાબ લાગે અંદરથી કે આપણે કોઈનું ખરાબ નથી કરતા, કોઈ મારા વિશે કંઈક ખરાબ કહેશે તો મારાથી સહન નહીં થઈ શકે. એ ભાવથી, એ ડરથી હું હંમેશા પોતાને સમાજથી દૂર રાખતી. કાર્યક્રમ કરવા છે, કોઈ મારા ઘટક સમાજના કોઈ પદાધિકારી મને આગ્રહ કરે કે આ પ્રોગ્રામ આપવો છે, હું બહુ સારી કોરિયોગ્રાફર છું, મને નવરાત્રિના રાસ ગરબા રમવા બહુ ગમે, તો મારા મૂવ બધાને એટલા ગમે ને કે તું આટલું સરસ રીતે રમે છે, તો મને આગ્રહ રહેતો. તો હું એ લોકોને હેલ્પ બધી કરતી, એ લોકોના સ્ટેજ પ્રોગ્રામ્સ હું બધું કોરિયોગ્રાફ કરી દેતી. પણ મને સ્ટેજ પ્રોગ્રામ કરવા ન ગમે. હવે જેમ કે કોઈ પ્લે કરવું હોય તો હું એનામાં એક્ટિંગ કરું, સારા રોલ અદા કરું, બધું ઠીક છે. પણ મને કોઈ કહે કે તું અમારી કમિટીમાં રહે, અમારા સાથે કાર્ય કર, તો એ મારાથી ના થતું. એક ને એક કારણે કે કોઈ કદાચ બેકબીચિંગ કરશે. હું આજે તમે મારા ફ્રેન્ડ્સ છો બધા, એટલે હું કહું છું મને બધાથી વધારે ડર લાગે. ક્યાંક મને ખબર પડે ને કે કોઈ વ્યક્તિ મારા પીઠ પાછળ વાત કરે છે તો એ મારાથી સહન ના થાય. અને ઓબ્વિયસલી અગર સમાજના એવા કોઈ કાર્ય કરીએ તો બેકબીચિંગ તો ઓબ્વિયસલી થવાની જ છે. તો એ ડરના કારણે કે મને એમ થાય કે ભગવાન જે છે એનાથી જ આખી સૃષ્ટિનું નિર્માણ થયું છે. ભગવાન જ એમના નિર્માતા છે. તો કોઈ વ્યક્તિથી
મતલબ શત્રુતા કેમ થાય? અગર એ મારી બેકબીટિંગ કરશે તો એ મારા શત્રુ બની જશે. અને મને કોઈથી મતલબ શત્રુતા નથી કરવી, મને બસ પ્રેમ જ કરવો છે, આખી દુનિયાથી પ્રેમ કરવો છે. મારો આવો સ્વભાવ અંદરથી મતલબ મારું મન એવું છે કે મને કોઈ કંઈક કહેશે તો મારાથી હું બહુ દુઃખી થઈ જઈશ. બસ એ ડરના કારણે હું પોતાને એકદમ આમ સંકુચિત કરીને રાખતી હતી. પણ ભગવાને ખબર નહીં કેવી આવી સરસ મજાના મતલબ મિશનથી મારી મુલાકાત કરાવી અને આ મિશનમાં મારો જોડાણ થયો અને તમારા બધાનો જે પ્રતિસાદ એટલો પોઝિટિવ મળ્યો ને, શાયદ આ પોઝિટિવનેસના કારણે જ હું આટલું કાર્ય કરી શકી છું. જેમ હું તમને દાખલા તરીકે કહું કે એક ફિલ્મ બને તો એ આપણને પડદા ઉપર જે ફિલ્મ દેખાય છે એના અંદર આપણે જોઈએ તો અનેક એવા કલાકારો હોય કે નિર્માતા હોય કે પછી નિર્દેશક હોય, એ લોકોના કઠિન પરિશ્રમ છુપાયેલા હોય છે. એવી રીતે જ્યારે આપણે મિશનમાં બારે આપણે જોઈએ છીએ કે આપણા આટલા સરસ સરસ કાર્યો થાય છે તો એના પાછળ ખૂબ સ્ટ્રગલ છે. તમે બધા જાણતા જ હશો, મને કોઈ એક્સપ્લેન કરવાની જરૂર નથી. પણ જેમ આપણે બધી બહેનો છીએ તો બધી એક માતા પણ છીએ આપણે, તો આપણે જાણીએ છીએ કે એક સ્ત્રી જ્યારે એક બાળકને જન્મ આપે ત્યારે પ્રસવની કેટલી બધી પીડા હોય, અસહનીય વેદના, એ તકલીફ એટલી બધી હોય, છતાં પણ જ્યારે એ એક બાળકને જન્મ આપી દે છે ને ત્યારે એ બાળકનો હસતો ચહેરો એના સામે જ્યારે નર્સ લઈ આવે અથવા તો એના પરિવારજન એનું મોઢું બતાવે ને તો એની પ્રસવની બધી પીડા ભૂલી જાય છે. બસ એવું જ થાય છે. હું સાચું કહું ને તો જે મારો વિષય નથી, હું દિલથી વાત કરું છું આજે, તમે બધા મારા સુખ દુઃખના સાથી બની ગયા છો ત્યારે, કે આ મારો વિષય જ નથી. મને છે ને સામાજિક કાર્ય કરવામાં હું તમારી સાથે આજે હમણાં વાત કરું ને તો હું હમણાં વાત કરું છું ને તો મારા હાથ પગ ધ્રુજે છે, કેમ કે મારો આ વિષય નથી. મારાથી આ સામાજિક કાર્યો ન થઈ શકે. મને અંદરથી બહુ ગભરામણ થાય. પણ આ કેવું છે ને કે હું કેમ અહીંયા આવી ગઈ છું મને ખબર નથી. જાણે ભગવાન કહે ને કે સબ કુછ તય હૈ, તુજે સિર્ફ કરના હૈ, એવી રીતે હું અહીંયા આવી ગઈ છું અને હું આજે કાર્ય કરું છું, નિખાલસ મનથી કાર્ય કરું છું. પણ અંદર ને અંદર બહુ ડરું છું યાર. મને ડર લાગે કે હું ડરતા કાર્ય બી કરું છું. એટલું સરસ રીતે કાર્ય થાય છે. લોકો, હું લખું છું જે તમારી સરાહના છે, માત્ર ને માત્ર સરાહના. હું કોઈ પ્રશંસા નથી કરતી. તમે બધા કાર્ય કરો છો એને સરાહવા માટે હું શબ્દો ગોઠવું છું. એ લખાઈ જાય છે ને પછી વાંચું છું તો મને એમ થાય છે આ કેમ લખાયા. મને એમ થાય મા સરસ્વતીની કેટલી મોટી કૃપા છે મારા ઉપર કે માત્ર મારું નામ થાય છે, બાકી લખવા તો એ જ આવે છે. આટલું સરસ લખાઈ જાય, એના આટલા સરસ પરિણામો કે તમે બધી બહેનોનો આટલો અનમોલ પ્રેમ મને મળે છે જેનો કોઈ માપ નથી. પણ અંદરથી મને એમ થાય કે ક્યાં કોઈની નજર તો નહીં લાગી જાય ને, ક્યાં કોઈ ગલતી થઈ જશે તો આના બદલે કાંઈ ભોગવવું તો નહીં પડે ને. મને બહુ ડર લાગે. મારા કાર્યો મારા નથી, પણ હું હંમેશા તમને બધાને એક જ વિનંતી કરીશ કે પ્લીઝ આવો પ્રેમ એકબીજા પ્રત્યે, માત્ર મારા પ્રત્યે નહીં, આ બધું પ્રેમ એકબીજા પ્રત્યે હંમેશા બનાવી રાખજો. કેમ કે તમારો પ્રેમ, તમારો સાથ બીજા એક વ્યક્તિને કેટલું મજબૂત બનાવે છે એ હું મારા ઉદાહરણથી તમને કહેવા માંગુ છું કે આજે હું આ વિષયમાં નથી છતાં પણ ઊભી છું. આ કાર્ય કરવા માટે આટલી મજબૂત થઈને ઊભી છું એનું માત્ર ને માત્ર કારણ તમે બધા છો. જો તમે નથી તો નમિતા કાંઈ જ નથી. તો તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આટલો સરસ મને પ્રેમ આપ્યો છે અને આજે હું મારા મનની વાત તમને બધાને કહી શકી એના માટે પણ થેન્ક યુ. ધન્યવાદ નમિતાબેન. અને તમે જે કીધું ખરેખર સાચું છે કે જો તમે નથી તો નમિતા શું, પણ મોનિકા પણ કાંઈ નથી. એ દરેક બહેનો એ પોતાને આ શબ્દો સાથે જોડશે એવું મને જરૂર લાગે છે. કારણ કે એકબીજાના સાથ અને સહકારથી જ આગળના કાર્યો બધા થાય છે. કાર્યની સાથે સાથે આ જે નામ થઈ રહ્યું છે ને એ પણ એકબીજાના સાથ સહકાર વગર શક્ય જ નથી. તમે તમારા મનની વાત જે સખીઓ સમક્ષ રજૂ કરી
એ દરેક સખીઓના દિલ સુધી પહોંચી હશે એવી હું આશા રાખું છું. આગળ ચંચલબેન. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. મને પણ આ મિશનમાં રહીને ખૂબ શીખવા મળ્યું છે. પહેલા તો મારું ઇન્ટ્રોડક્શન દઈ દઉં. હું ફોરેસ્ટ રીજન છત્તીસગઢ રીજનથી છું, રાજનાંદગાંવ. મને આ મિશનમાં આવીને ખૂબ જ શીખવા મળ્યું છે. મોનિકાબેન, નમિતાબેન, ભાવનાબેન પાસેથી ઘણું બધું શીખ્યું છે મેં. પહેલા તો એમ લાગતું કે ખબર નહીં આ બધું અનઇન્ટરેસ્ટેડ લાગતું કે બધું શું મીટિંગમાં જોઈન થવું ને ટાઈમ પાસ કરવો એવું લાગતું. લેકિન પછી એવું લાગ્યું કે ના ઠીક છે, જ્યારે આપણે એકબીજાથી કનેક્ટ થઈ છીએ તો એકબીજાના વિચારો જાણીને એકબીજાથી ઘણું બધું શીખવા મળે છે. ને બાકી અમારા અહીંયા મિશન તો બહુ બરાબર મસ્ત ચાલે છે અમારો. ને અમારા અહીંયાની મેન્ટર્સ બહેનોનો બી અમને ખૂબ સપોર્ટ રહે ને અમે સરસ સરસ એક્ટિવિટીઝ બી કરાવી ઘણી બધી. અને બાકી ઇન્ટરેસ્ટમાં કહું તો મને પર્સનલી જેમ શોખની વાત કરી તો મને પણ નમિતાબેને જેવી રીતે કીધું ને કે હું ગાઉં ને ત્યારે એકદમ લીન થઈ જાઉં, એવી જ રીતે મને ગરબા રમવાનો ખૂબ જ શોખ. જ્યારે હું ગરબા રમું ને ત્યારે એવું લાગે કે જાણે મારી સાથે પણ માતાજી આવી ગયા છે. અને એના સાથે મને પેઇન્ટિંગ, મેકઅપ, હેર સ્ટાઇલિંગ, ડ્રેસ ડિઝાઇનિંગ, મતલબ આ બધી ચીજનો બહુ શોખ છે. ધન્યવાદ. ધન્યવાદ ચંચલબેન. ચંચલબેને થોડી એમની ઓળખ ઓછી આપી. વધારામાં કહીશ, ચંચલબેન ફોરેસ્ટ કાઉન્સિલ છત્તીસગઢ રિજિયનના સામાજિક આધ્યાત્મિક સમિતિના કન્વીનર છે. અને જેમ એમને કીધું કે એમને ત્યાં મિશન બહુ જ સારી રીતે કાર્ય કરે છે, એટલે બહુ જ સારું કાર્ય કરે છે એમ કહીએ તો ચાલે. કારણ કે અહીંયા જેટલી પણ સખીઓ ઉપસ્થિત છે એમને હું એક નમ્ર વિનંતી કરીશ કે તમારે ત્યાં જો મિશનની ગતિ ઓછી હોય તો રાજનાંદગાંવથી જરૂર શીખવા જેવું છે. ત્યાં મિશન અર્જુનના જે ક્લાસ લેવાય છે ખરેખર ઉત્તમ છે. જે પણ બહેનોને ત્યાં મિશન અર્જુન ચાલુ થવાનું હોય અથવા ચાલુ થઈ ગયું હોય તો એકવાર જરૂરથી ચંચલબેન કે ભાવનાબેનનો સંપર્ક કરશો, ઘણું શીખવા મળે છે. ધન્યવાદ છત્તીસગઢ રિજિયન. ધન્યવાદ, કારણ કે અહીંયા ભાવનાબેન, ચંચલબેન ઉપસ્થિત છે એટલે છત્તીસગઢ રિજિયનને ધન્યવાદ. ધન્યવાદ બેન. એમપી રિજિયન કેવી રીતે પાછળ રહી જાય? જેમ પાર્વતીબેન 18 યાણના સાક્ષી, એવા જ એક ઉત્તમ સાક્ષી એવા શારદાબેન ઉપસ્થિત થશો અને તમારા વિચાર સાજા કરશો. જય લક્ષ્મીનારાયણ બધાને. જય લક્ષ્મીનારાયણ. તો શારદાબેન દેખાઈ ગયા ને. હું 18 યાર્ડની તો સાક્ષી નથી, મારી કિસ્મત ઓછી કહેવાશે સાહેબ. પણ હું એને 13 યાર્ડમાં નહોતી, 14મી યાર્ડ મને કહી શકીશ કે આ મોકો મળ્યો, સૌભાગ્ય પ્રાપ્ત થયું મારે. તો 14મી યાર્ડથી હું જોડાયેલી આવું. પાછલી 5મી યાર્ડ આ મારી તમ લોકો ભેગી. પણ એવું નથી લાગતું કે આ 5મી યાર્ડ, એમ થાય કે વર્ષો વર્ષથી યાર્ડું કરતા આવી રહ્યા. ને આમાં ઘણી બધી બહેનોને ઓળખું છું. એક બેનના જેમ, એક ફ્રેન્ડના જેમ કહી શકાય કે ક્યાંય રાહ ભૂલતા હોય કે ક્યાંય ના સમજાતું હોય તો બિંદાસ ફોન કરીને પૂછી શકાય ને વાત કરી શકાય. ને સામેથી જે કહેતા હોય ને કે ફ્રેન્ડ હો, તો સામેથી મિત્રતાનો ઓફર આવે ને એ મોટી વાત થઈ જાય. આપણે તો સમજતા જ કે ના આપણા આ બધા બેન છે, પણ એક મિત્રતા મોટી વાત થઈ જાય. ને મિત્રતાની કોઈ પરિભાષા ના હોય ને ના એનું એને ક્યાંય માપ કરી શકાય, માપણું પણ ના હોય એમ. તો એવી મિત્રો બહેનો મળ્યું તો શું કહી શકાય ને આનો શું વખાણ કરી શકાય, કોઈ શબ્દ નથી. કહેશે ને માણસ કે 4 લેડીઝો થાય ને તો મારી તારી જ કરે, એમને કહી દો મારી તારી ના કરે, કોના કહે ને બહુ સુધરી જાય, એવું પણ કરેલી. નારાયણ તઈ જ ના કહેવાય ને નારાયણી.
તો એ નારાયણી પણ બની શકે છે. તો એને હું કહી શકીશ કે આ આપણી રાણથી એને ઘણું બધું શીખવા મળેલું ને એવી કેટલી બધી બહેનો હે ને તૈયાર થાય રહી આ મંચથી તૈયાર થાય રહી ને એમને હે ને બોલવાની કે વાત કરવાની કે એ લોકોને એમ એક મંચ મળેલો સ્ટાર્ટિંગ કરતું હોય કે કેમ બોલાશે શું થશે, તો અહીંયાથી બહુ બધું શીખવા મળેલું ને એક તમે એને મસ્ત પ્યારી પ્યારી બહેનો મળેલી એને બધું કહી શકાય, હૈયું ખોલીને વાત કરી શકાય એ જાણે આપણી. ધન્યવાદ શારદાબેન. આજે તમારા શારદાબેનના લાસ્ટ જે શબ્દો હતા ને, હૈયું ખોલીને વાત કરી શકાય, અને જે મિત્રતાના એમને બહુ જ વખાણ કર્યા, તો હું એક વાત એમનામાં એડ કરીશ કે આ જે મિત્રતાના વખાણ થયા એ મિત્રતામાં મારી મિત્રતામાં પણ શારદાબેનનો વધારો થયો. શારદાબેન જેવા ઉત્તમ વ્યક્તિએ મને મિત્ર તરીકે સ્વીકારી બદલ હું તમારો ધન્યવાદ માનું છું. એ નાના બેન હું ક્યાં, તમે મોટા છો. નાનું મોટું મિત્રતામાં કોઈ હોય જ નહીં. ભીડું આ જો શારદાબેન સાથે આજે આપણી રાણનો જે ખુલ્લો મંચ છે પોતપોતાના મનની વાત કરવાનો, તારો એક વાત મારી અને શારદાબેનની તમારા સૌ સમક્ષ ખુલ્લી મૂકું છું. જ્યારે પહેલી વાર વાત થઈ શારદાબેન સાથે ત્યારે એટલી સરસ રીતે આમ મિત્રતા બની ગઈ અમારી. જ્યારે સેકન્ડ વાર વાત થઈ ને ત્યારે એમને એક શબ્દ મને ભીડું શબ્દ કીધો. આજે જ્યારે હું આ બોલું છું ત્યારે કેમેરા ભલે બંધ હોય પણ મને ખ્યાલ છે કે તમારા બધાના ચહેરા પર હાસ્ય હશે. આ ભીડું શબ્દ એટલો સરસ લાગ્યો અને આત્મીય ભાવ જગાડી ગયો. અને શારદાબેન ક્યારે મિત્રતાની પરિભાષાને ઉપર કરી દીધી ખબર જ ના પડી. એક બેસ્ટ ફ્રેન્ડ મળ્યાનો મને અનુભવ થયો. ધન્યવાદ ભીડું શારદાબેન. શારદાબેન માટે મારે પણ એક વાત કેવી છે કે એમને મારા સાથે પહેલી વખત 3 કલાક માટે વાત કરી હતી. પહેલી વખત વાત કરી ને તો એમને 3 કલાક મારા સાથે વાત કરી હતી. આપણને એમ થાય કે ભાઈ આ ફર્સ્ટ મીટિંગ હતી શું, લાગ્યું જ નહીં કે શારદાબેન આપણા માટે અંજાન છે. બહુ જ સારી રીતે એમના સાથે વાત થઈ હતી. એમને દિલ ખોલીને પોતાની વાત કરીને મને એમ થયું કે ના આ એ પાત્ર છે જ્યાં આપણે આપણા મનની વાત કરી શકીએ છીએ. તો બહુ સરસ અનુભવ મારો પણ રહ્યો હતો. બેન તમારી કાને સાગર છે ને નમિતાબેન, તમારી કાને સાગર છે ને ભરેલું, મારી કાને ખાલી સાગર છે ને, તો એમ મન મળ્યા હતા સાગરના જેમ. બરાબર, નામ તમારા ત્યાં સાગર અને સાગર અમારા ત્યાં. તો પછી આ જેટલી બહેનો અહીંયા ઉપસ્થિત છે આ સાગર શબ્દનો અર્થ સમજાવી દઈએ તમને. શારદાબેન MP રિજનના સાગરથી છે એટલે એ સાગર શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. અને ખરેખર એમની પાસે ઉત્તમ વ્યક્તિત્વના ધની છે ની સાથે સાથે એમની પાસે જ્ઞાનનું સાગર પણ છે અને મિત્રતાનું સાગર તો છે જ હંમેશા. ધન્યવાદ શારદાબેન. આજે તારીફ ના કરવાની, શું તારીફ નથી તમારી નથી કરતી, તમારા વ્યક્તિત્વની તારીફ કરું છું. ના એ કાબિલ નથી હું, તમ લોકો તે શીખી બધાએથી. કાબિલિયત ની કોઈ સીમા નથી હોતી અને આપણને જે તમે નીચા ભાવથી રહો છો એ તમારે એ જ ઉત્તમ વ્યક્તિત્વનું જો પરિણામ છે. જુઓ જિજ્ઞા પટેલ તમે રેઝેન્ટ કર્યો છે. જિજ્ઞા પટેલ ત્યાં સુધી હજી કોઈ બેન, પાર્વતીબેન તમારી વાત અધૂરી રહી ગઈ હતી. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે શું થોડોક આજે લાલો હે ને તે ડિસ્ટર્બ કરતો હતો એટલે મેં કીધું આ વખતે રહેવા દઈ, બીજી વાર જે રણ હશે ને ત્યાં અનુભવ કે કહેશું. જુઓ જન્માષ્ટમી આવવાનો સમય થઈ ગયો છે નજીક, એટલે લાલો તો હેરાન કરશે.
હા ના રોજ તો સુઈ જાય, પણ આજે એની દાદી પાસે જ કે મને તમારી પાસે જ રહેવું છે, તો એ દૂર નથી થતો. એટલે મેં કીધું આ વખતે આપણે હેન્ડ્રેસ નથી કરવો, એ ટાઈમ આપશે નહીં આપને આજે. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, હા કોઈ વાંધો નહીં. તમારા વિચારો હંમેશા અમારા સુધી ફોન દ્વારા પણ પહોંચતા જ રહે છે, એટલે હું ક્યારેક કહી દઈશ, નેક્સ્ટ રેહાણમાં તમારા વિચાર હું કહી દઈશ. હજી કોઈ બેન? ધન્યવાદ. આજની આ રેહાણની વર્ષગાંઠને તમારા શબ્દોથી ભેટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. નમિતાબેન, તમે કંઈક તમારા કીધું તું તમે કે હું લાસ્ટમાં કંઈક કહીશ. બિલકુલ. દર વખતે બધી રેહાણમાં બધી બહેનો પોતાના સંયોજકો અને પ્રશિક્ષકો પોતાની અપડેટ આપે કે અમે શું શું કાર્ય કરીએ છીએ. તો આજે હવે આજની વર્ષગાંઠ ગણીએ અને મને આખા વર્ષનો અહેવાલ આપવો છે, તો ટૂંકમાં જ છે, બહુ લાંબો નથી, કેમ કે બધી અપડેટ તો આપણે ફેસબુક ગ્રુપ ઉપર અને યુટ્યુબ ઉપર ને બધે આવી જ જાય છે. તો ખુશખબરી સાથે તમને કહીએ કે 4 જુલાઈના આપણે આપણી રેહાણ ચાલુ કરી હતી, એવી રીતે જ આપણે વિચાર કર્યો હતો કે 4 જુલાઈથી બીજી 4 જુલાઈ સુધી આપણે સહજ સંવાદ અને લેટ્સ મીટ, એ પણ 2 કેન્દ્રીય સામાન્ય સભા રહેશે આપણી, એ આપણે ચાલુ કરશું અને એનામાં આપણે સફળ થયા. ગઈ 4 જુલાઈના આપણે સહજ સંવાદ મુખ્ય સંયોજકોનો હતો, જેનામાં બધા મુખ્ય સંયોજકો સામેલ થયા હતા અને બહુ સરસ રીતે સંવાદ રહ્યો, ચર્ચા વિચારણા રહી. અને એનાથી પહેલા 16 જૂનના આપણે લેટ્સ મીટ 20 થી 40 વર્ષના યુવાનો માટે આપણે સામાન્ય સભા ગોઠવી હતી. તો એ 4 જુલાઈ એટલે આપણે આપણી રેહાણની મેમોરેબલ ડેટ આપણે ફિક્સ કરી હતી અને 16 જૂન એટલે આપણે ફર્સ્ટ આપણે મિશન અભિમન્યુ લોન્ચિંગ થયું હતું, એ ડેટ 16 જૂનના હતી. એ પણ આપણે સફળતાપૂર્વક, એના માટે પણ લેટ્સ મીટમાં સંચાલક આપણને કિશનભાઈ નાકરાણી આણંદથી છે. એ ભાઈ આપણને બહુ નાની ઉંમરના છે, પણ એમને કોન્સેપ્ટ બહુ જ પસંદ આવ્યો. જેવું આપણી રેહાણનો અનુભવ હતો મોનિકાબેનનો, એવો જ એમનો હતો કે આપણે સ્ટાર્ટ કરીએ છીએ, થોડો ડર લાગે છે, પણ કિશનભાઈ કંઈક 24 યર્સના છે. એમને પહેલા એમ જ કીધું કે હંમેશા દર મહિને થશે નહીં થાય, પણ પછી જ્યારે લેટ્સ મીટ આપણે કરી અને પછી મેં એમનો પ્રતિસાદ પૂછ્યો કે ભાઈ તમારો રિસ્પોન્સ શું, તમે કહો છો શું ફીડબેક છે, તો એમને બહુ જ સારી રીતે કહ્યું કે મને બહુ ગમ્યું છે. એટલે આ આપણા માટે એક ગર્વની વાત છે કે માત્ર આપણી બધી બહેનોને જ નહીં, આપણી યુવા પેઢીને પણ આપણું કોન્સેપ્ટ બહુ પસંદ આવે છે. તો યુવાનો પણ બધા જોડાયા હતા અને બહુ સફળતાપૂર્વક આ 2 મીટિંગ્સ રહી, એ એક અપડેટ છે. અને બીજું ડિસેમ્બર 2022ના આપણે નક્કી કર્યું હતું કે આપણને આ બધા પ્રોગ્રામ્સ હવે આગળ ડિઝાઇન કરવા છે. આમ તો માનસિક રીતે તો આ બધી ચીજો મારા મગજમાં પહેલેથી હતી કે બાળ સંસ્કાર કેન્દ્ર કેવું હોવું જોઈએ, પછી એના આગળ ટીનેજર્સ માટે કંઈક હોવું જોઈએ, એના પછી યુવાનો માટે હોવું જોઈએ. તો આ બધી ચીજ જે માનસિક રૂપે મારા મનમાં હતી, એને આકાર આપવા માટે આપણા મિશનના બધા ભાઈ બહેનો, યુવા સંઘ, મહિલા સંઘે બધાને આપણે સાથ સહકાર આપ્યો અને આપણે સાકાર કરવામાં એકદમ સફળ રહ્યા. તો ડિસેમ્બર 2022ના આપણે મહિલા સંઘની બધી ઝોન સમિતિની બધી બહેનો સાથે ચર્ચા વિચારણા કરી અને આપણે સ્ટાર્ટ કર્યું હતું આનામાં જોડાણ માટે. એના માટે એટલા સરસ ફીડબેક આવ્યા છે કે આજે આપણે જોઈએ તો દરેક રિજિયન આપણે કહીએ તો મુંબઈ રિજિયન જે છે એનામાં 19 મતલબ ગ્રુપ્સ તૈયાર થયા છે, ડીએમજીથી 2 થયા છે, સીએસઆરથી 3, એમએમઆરથી 3, ડીકેઆરથી 16 સારા એવા ગ્રુપ તૈયાર થયા છે, ટીએપીથી 2, યુકેઆરથી 1, ડીજીઆરથી 9, એસબીઆરથી 7, એસપીઆરથી 3, એનસીઆરથી 4,
તેમજ CGRથી 2, VDRથી 1, MPRથી 1, UBRથી 1, SURથી 2 અને KCRથી 1. હવે આનામાં અમુક જે જગ્યાએ આપણે જોઈએ તો ક્યાંક મિસિંગ છે, કે મતલબ એવું ગણીએ આપણે કે અગર MURમાં મુંબઈ રિજિયનમાં 19 ગ્રુપ્સ તૈયાર થયા છે, પણ શું બધી સમાજમાં છે? CSRમાં 3 ગ્રુપ તૈયાર થયા છે, તો શું બધી સમાજમાં છે? તો આનામાં અગર આપણે, આ મારી એવી સોચ છે અને હું તમને બધાને એટલે કહું છું કે આજે આપણે પહેલા જ વાત કરી કે આપણે મિત્રતાનો સંબંધ છે, તો મિત્રતાના સંબંધમાં આપણે એકબીજાને મોટિવેશન બી હોય કે ના આપ કર સકતે હો. અને આ હું મારા અનુભવથી કહું છું કે જ્યારે 2019ની જૂન મહિનામાં જ્યારે લોન્ચિંગ થયું અને જુલાઈ મહિનામાં એક માઇન્ડસેટ મેં તૈયાર કર્યું હતું કે મારો બર્થડે 30 ઓગસ્ટના છે, એનાથી પહેલા મને 100 મેન્ટોર્સ તૈયાર કરવી છે. આ મારા મનની વાત હતી અને હું એનામાં સફળ થઈ હતી. બીજી વાત, 2007માં મેં એક આવું સરસ મજાનું બાયોગ્રાફ તૈયાર કર્યું હતું કે મને મિશન અભિમન્યુની ડિઝાઇન કેવી, મિશન અભિમન્યુ નહીં પણ આપણે બાળકોને જેવી રીતે આપણે સસ્તા શિક્ષણ આપીએ છીએ તો એની એક અલગ જુદી ડિઝાઇન થવી જોઈએ, પછી ટીનેજર્સની હોવી જોઈએ. તો એના માટે હંમેશા મારા મનમાં આ બધી વાતો રહેતી કે આમ થવું જોઈએ, આમ થવું જોઈએ. તો જે તમે માઇન્ડમાં તૈયાર કરો છો ને આવું થવું જોઈએ, આવું આપણી સમાજમાં હોય તો કેટલું સારું, આવું થાય તો કેટલું સારું. જો એવું મનમાં તમે સારું વિચારો ને કે આવું થવું જોઈએ, આવું સારું, આ મારા ખુદના અનુભવથી હું તમને કહીશ કે આ સારું થવું જોઈએ કહીએ છીએ ને આપણે મનમાં, તો એ ભગવાન તૈયાર કરવામાં આપણી પૂરેપૂરી મદદ કરે છે. અને એ મિશનના રૂપે આજે સાકારપણે આ તમે બધા પણ જોવો છો કે એ મનમાં ખાલી ડિઝાઇન બનાવેલી હતી, એને ભગવાને કેવી રીતે લોકોને જોડતા એક મિશન ક્યાંક અલગ જગ્યાએ તૈયાર થતું હતું અને મારા મનમાં આ બધી વિચારો અલગ તૈયાર થતા હતા, પણ છતાં એ બધા ભેગા થયા અને આજે એને એક એ કહીએ ને કે એને આકાર મળ્યો, એ સાકાર થયું. એવી રીતે જ અગર આપણે બધી બહેનો મનમાં એવું વિચારી લઈએ, થોડી વાર પહેલા જે શારદાબેન સાથે આપણી વાત થતી હતી, તો હું તમને કહું એ 3 કલાક અમારા કેમ નીકળ્યા એ શારદાબેન સાથે, એમને એ જ હેલ્ધી ટોક કરી હતી. એમને એ જ કહ્યું કે એક બેન એવું વિચારી લે કે મને 25 બહેનોને મોટિવેટ કરવું છે. જ્યારે મેં મારો અનુભવ એમના સાથે પર્સનલી શેર કર્યો હતો ત્યારે એમને એક વાત કરી કે હરેક બહેનો અગર મનમાં એવું વિચારી લે કે મને 25 બહેનોને મોટિવેટ કરીને મિશનમાં જોડવું છે તો આ કાર્ય કોઈ રીતે પણ કઠિન નહીં કહેવાય, એ કાર્ય ઈઝી થઈ જશે. કાઉન્સિલ પીડીઓ યા રિજિયન કન્વીનર જ ઉપર શું કામ આપણે કહીએ, એક સાધારણ તौर પર વગર પદે મેં પણ આ કાર્ય કર્યું છે, અમારો ખુદનો અનુભવ છે. તો જરૂરથી આપણે શારદાબેનના આવા સરસ સજેશનને વધારવું જોઈએ અને આપણે બધાને મિશન એવું નહીં વિચારવું કે યુવા સંઘનું છે, મહિલા સંઘનું છે, સમાજનું છે. જેમ થોડી વાર પહેલા મેં તમ લોકો સાથે વાત કરી હતી કે મારો પણ આ વિષય નહોતો, સામાજિક કાર્ય કરવું મારો વિષય જ નહોતો, પણ છતાં પણ હું આનામાં જોડાણી, કેમ કે મારા મનમાં આ બધું હતું કે ક્યાંક મારી માનસિકતા એવી બનેલી હતી કે સમાજમાં આવું સરસ થવું જોઈએ, તો ભગવાન એને સાકાર બનાવ્યું. એવી રીતે જ અગર તમને ક્યાંક એવું લાગે છે કે આ સરસ છે તો આનાથી લોકોને જોડવા માટે તમને એને સારું પ્રસ્તુત કરવું પડશે. શું અંદર થઈ રહ્યું છે, શું બહાર થઈ રહ્યું છે, ક્યાંક મહિલા સંઘ તરફથી કેવા સ્ટેટમેન્ટ જાય છે, યુવા સંઘ તરફથી કેવા સ્ટેટમેન્ટ જાય છે, એ મેટર એટલું બધું નથી કરવું. આપણને મેન શું કરવું છે, અગર આ પ્લેટફોર્મ સહી છે તો આપણને આના બારામાં લોકોને અવગત કરાવવાનો કાર્ય હમણાંથી જ સ્ટાર્ટ કરવું જોઈએ. અને એનામાં જેટલા જોડાય એના સાથે આપણી બોન્ડિંગ સારી હશે તો આજ સારું કાર્ય કરતા ક્યારે તમારો પોતાનો આધ્યાત્મિક અને સામાજિક વિકાસ થશે એ તમને ખુદને નહીં ખબર પડે. તો જરૂરથી એના સાથે આગળ વધશું આપણે. હજી સુધીમાં જેટલા પણ મેં આ તમ લોકોને મોટા મોટી જે આંકડા કીધા કે આટલા છે, 77 ગ્રુપ્સ આપણા પાસે આવ્યા છે. આપણી પૂરી ભારતભરમાં 500 સમાજ છે. 500 સમાજમાંથી અગર 77 એટલે 77 ગ્રુપ્સ અગર તૈયાર થયા હોય તો આ એક આંકડો આમ જોઈએ તો બહુ નાનો કહેવાય,
પણ એને પોઝિટિવ રીતે જોઈએ તો 77 કોઈ નાનો આંકડો નથી, કેમ કે 77 ગ્રુપ્સમાં ઓછામાં ઓછા 20 બાળકો આપણે ગણીએ તો સામા કેટલા છોકરાઓ થયા? તો આજે 1000+ છોકરાઓ બાળ સંસ્થા શિક્ષણ સત્રમાં જોડાઈ ગયા છે. એવી રીતે જ આપણા પ્રયત્નો છે આજે લેટ્સ મીટમાં યુવાનોને જોડવાના. તો આજ આપણે અગર આ ચીજ આપણે માણી રહ્યા છીએ તો આપણી ફરજમાં આવે છે કે આપણે આના બારામાં અગર આપણા સારા અનુભવ છે તો એ લોકો સુધી પહોંચાડીએ. અગર આજે આપણે જ એના પ્રચારક બનશું ને તો આપણાથી બેસ્ટ પ્રચારક કોઈ નહીં થઈ શકે, કેમ કે આપણે આના ઉપભોક્તા છીએ. અગર આપણે આને માનીએ છીએ તો આપણાથી બેસ્ટ આને પ્રસ્તુત કરવાનો કોઈ બીજો માધ્યમ બની જ ન શકે. તો આપણે એવી આશા રાખીએ કે ના, આ કાર્ય તો યુવા સંઘનું છે, આ કાર્ય તો મહિલા સંઘની ઝોન સમિતિનું છે અથવા તો એના અધ્યક્ષોનું છે. બિલકુલ નહીં. આપણે કોઈને રાહ નથી જોવી, આપણને આપણા ખુદથી શરૂઆત કરવી છે. તો એ એક કાર્ય કરશું આપણે બધા સાથે મળીને. બીજું, હજુ સુધીમાં આપણે આપણી રેણ માં જે પણ અહેવાલ લખતા હતા એ બધી બહેનોના નામ, બધી બહેનોમાં 3 બહેનો છીએ. તો હિનાબેને બહુ સરસ 9 રેયાણનો અહેવાલ આપણને લખીને આપ્યો છે સનાતન ધર્મ પત્રિકામાં. બીજા નંબર પર હું છું. 5 રેયાણનો અહેવાલ મેં લખ્યો છે અને 3 રેયાણનો અહેવાલ જ્યોતિબેને લખ્યો છે. તો આવા સરસ સામેથી આવનાર હિનાબેનને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આજે એમના ત્યાં ગેસ્ટ છે એટલે એમને કહ્યું છે કે હું આજે અટેન્ડ નહીં કરી શકું, પણ કે ને કે ભગવાનના કામ ભગવાન જ કરે. અને હિનાબેન હમણાં થોડા બીજા પોતાના વ્યક્તિગત કાર્યોમાં પ્રવૃત્ત થયા તો આપણને અમિતાબેન જેવા વ્યક્તિ સામેથી મળ્યા જેમને એમ કહ્યું કે ના, મારે પણ સેવા આપવી છે. તો એમને માત્ર આપણી રેણ નહીં બલકી સહજ સંવાદ અને લેટ્સ મીટનો અહેવાલ લખવા માટે પણ એ સજ્જ થયા છે. તો ખરેખર આપણી રેણ એક એવો સરસ માધ્યમ બન્યો છે જેનાથી અનેક બહેનોને પોતાના કાર્ય, નવા કાર્ય કરવા માટે રુચિ વધે છે. તો એ એક તમને બધાને કેવું હતું કે આવી સરસ રીતે આટલા આપણે કાર્યો કર્યા છે. બીજું બાજુ હું લખું છું એ તો તમે બધા જોવો જ છો કે લખીને તમે બધાને બોર કરતી હોઉં છું, પણ સરસ ગમે છે. અને આ આપણા મિશનની માંગ છે કે મિશનમાં જે કાર્યો થાય છે એને આપણે શબ્દોના રૂપ આપીને આપણે લોકો સુધી પહોંચાડીએ. તો એનામાં સનાતન ધર્મ પત્રિકાનો પણ બહુ સરસ સાથ સહકાર રહે છે. એનામાં આપણા વૈભવવાડીથી છે ચંદ્રિકાબેન કરીને, એમનો પણ ખૂબ સરસ સાથ સહકાર રહે છે. એમને પણ એક દિવસ આપણે આપણી રેણમાં બોલાવશું. એ બહુ સરસ કાર્ય કરે છે આપણા સનાતન ધર્મ પત્રિકામાં. મિશન અભિમન્યુની હરેક જે પણ મેસેજીસ આપણે પહોંચાડીએ છીએ એના પછી પણ એની પૂરી નોંધ લઈને આપણા સુધી પહોંચાડવાનું કાર્ય એ કરે છે. તો આવી રીતે અનેક બહેનોના સાથ સહકાર છે. તો વચ્ચે કહું એના કરતાં મને એમ થયું કે ના, જ્યારે આજનો દિવસ જે છે જેનામાં આપણને આવા લોકો જેની તમને ખબર નથી કે ગુપ્ત રૂપે કહીએ ગોપનીયતા ને લઈને એ લોકો આટલો સરસ આપણને સહયોગ આપે છે. એવા ઘણા લોકો છે. એ લોકો બધાને આપણે વધાવશું. એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને જે લોકો હજી પણ નથી જોડાયા એ લોકોને જોડવાનું આપણે બધા કાર્ય આપણાથી જ શરૂ કરશું વગર કોઈ આશાએ. બરાબર છે. અને હવે એક વાત હજી કરવી હતી આપણને કે હવે આજે 77 ગ્રુપ્સ છે. હવે આપણે એવું વિચાર્યું છે કે દરેક મીટિંગમાં જ્યારે મોનિકાબેન આપણને કહેશે કે ભાઈ આજે આપણી આ મીટિંગ છે તો એનામાં રહેશું આપણે બધા પોતાના મનની વાત અને પોતાના ગ્રુપ્સની અપડેટ આપવી જ છે આપણને દરેક સંયોજકને. પરંતુ દર મહિને આપણે કમસે કમ 2 રિજિયન યા તો 1 રિજિયનનો ઉલ્લેખ કરવામાં આવશે. કે જેમ કે હવે 19 ગ્રુપ્સ છે આપણા MUR રિજિયન, મુંબઈ રિજિયનથી. તો MUR રિજિયન લખીએ એટલે બધા 19 ગ્રુપને આપણી ઇન્વિટેશન આવી જાય, જેથી શું છે કે અલગ અલગ ગ્રુપને આપણને બોલાવવા ના પડે. એનામાં મોનિકાબેનનું પણ કામ ઈઝી થઈ જાય અને આપણે બધાને એમને સહયોગ જ કરવો છે. એવી રીતે DMG રિજિયન કહીએ તો DMG રિજિયનના 2 ગ્રુપ આવી ગયા
તો એ લોકો અગર આવીને પોતાની પ્રસ્તુતિ કરે છે કે અમે શું કાર્ય કરીએ છીએ તો બહુ સરસ, અને નહીં તો પછી આપણે રેગ્યુલર જે રેણ થાય છે આપણી, અને અલગ અલગ પ્રાંતથી જે પણ ગ્રુપ છે અથવા તો સિંગલ પોતે પણ ખાલી માતા પોતાના બાળકોને જે પ્રશિક્ષણ આપે છે એના અનુભવો જે પોતાને શેર કરવા છે એ કરી શકે છે. પરંતુ હવે આટલું આપણે એક અપડેટ કરશું કે અલગ અલગ રિજિયનના જરાક નામ મેન્શન કરી દેશું, એનાથી એ ગ્રુપને ખ્યાલ આવશે. તો એ કમસે કમ આપણે 4 દિવસ પહેલા આપણે નોંધ આપવી રહેશે કે હવે રેહાન રાખવી છે, અને આ રેહાનમાં આપણે મુખ્ય રૂપે આ રિજિયનના વ્યક્તિઓ મતલબ ગ્રુપ્સને આપણે ઇન્વાઇટ કરવાના છીએ. બરાબર? સરસ, ધન્યવાદ. અને બસ આજની હતી અપડેટ. અને આગળ હવે મોનિકાબેન. ધન્યવાદ નમિતાબેન. હવે આપણી રેહાનના વિરામનો પણ સમય થઈ ગયો છે, પણ રેહાનના વિરામથી પહેલાં હું આ સર્વે સખીઓને એક પ્રશ્ન એ પૂછવા માંગુ છું કે હવે નેક્સ્ટ રેહાન ક્યારે કરવી એ તમે જણાવો. જે નથી બોલ્યા એ જરૂરથી બોલે અને કહે કે આ રેહાન, આજની રેહાન તમને ગમી હોય, જો પહેલી વાર જોઈન થયા હોય અને આજની રેહાન ગમી હોય તો હવે નેક્સ્ટ રેહાન ક્યારે કરવી, થોડો વિચાર તમારો જણાવશો તો ખ્યાલ આવે ક્યારે કરવી રેહાન. કોઈના શબ્દો નથી, માટે હું એવું વિચારી લઉં છું કે હું જ્યારે પણ રાખીશ ત્યારે તમારી હાજરી સંપૂર્ણ રહેશે. ધન્યવાદ. તમારા બધાના પ્રતિભાવ મારી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. ઇમોજીથી સાથ સહકાર આપવા બદલ ધન્યવાદ. હવે રેહાનને વિરામ આપશું. નમિતાબેન, હેતલ પટેલ તમે રેઝન કર્યો છે. હેતલ પટેલ, શારદા પટેલ, ચંચલ પટેલ, જે બહેનોને જે પણ બોલવું હોય માઇક અનમ્યુટ કરે ને કહે. બેન, મહિને રાખશો તો કોઈ પ્રોબ્લેમ? કોઈ પ્રોબ્લેમ દર મહિને રાખો ને. જરૂર. હેતલ પટેલ. જય શ્રી કૃષ્ણ સૌને. પહેલા જય શ્રી કૃષ્ણ. હું છત્રપતિ શિવાજી રિજિયનથી છું. જે મેન આધ્યાત્મિક સામાજિકમાં જે મેન અમારા કલ્પનાબેન છે ને એ ઉપર છે, એ જોઈન્ટ નથી થતા, પણ મને એમ લાગે કે હું ભલે એનાથી નીચેનામાં છું પણ મને આનામાં ઇન્ટરેસ્ટ છે એમ. એટલા માટે હું બધી રેહાનમાં તો હું જોઈન્ટ નથી થતી, પણ ક્યારેક ક્યારેક થાઉં છું. મને આ ગમે છે એમ. તો મને એટલું બધું ઘણી બધી તમને બધાને જે ખબર છે એટલી બધી મને ખબર નથી એમ કે કેમ કે શું કે સમાજમાં કેવું કાર્ય થઈ રહ્યું છે. હેતલબેન, જે શબ્દો તમારા છે ને એ જ શબ્દો અમારા હતા, પણ રેહાનમાં સાથે સાથે વાતો કરતા 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 ક્યારે આ જાણકારીમાં થોડો વધારો થયો ખબર જ ના પડી. અને આપણી રેહાન માટે કોણ નાનું કોણ નીચા પદ પર છે, કોણ ઊંચા પદ પર છે એ માન્યમાં રાખતું જ નથી. બધા એક સરખા છે. એટલે જ હું હંમેશા રેહાનની શરૂઆતમાં મિત્રતા એટલે કે સખીઓ એવો ઉલ્લેખ કરું છું કે સખીઓ સાથે જોડાણ હોય તો રેહાનનું નામ સાર્થક થઈ જાય. સારું. મને જ્યારે તમારું માઇક અનમ્યુટ કરજો હેતલબેન. હેતલબેન, બોલો. તમે જે વાત કરી ને કે તમને મૂંઝારો થાય છે કે એમ થાય છે કે આગળ શું કાર્ય કરવું, તો તમે આપણી રેહાનમાં આવશો અને પ્રશ્ન કરશો, જ્યાં તમે જે કાર્ય કરવા માંગશો એનામાં ક્યાંક તમને અટકાવ આવે. માઇક જરાક અનમ્યુટ કરજો ને મ્યુટ કરજો ને. હા, હાલો, હવે અવાજ આવે છે બરાબર? હા હા આવે છે.
હા, તો હેતલબેન, તમે જે પણ કોઈ કાર્ય તમને એમ થાય કે પ્રચાર કરવો છે મિશનનો, અથવા તો બહેનોને જોડવા છે, અથવા તો ખુદ જોડવું છે, ખુદને પોતાના બાળકો માટે પૂરતું કરવું છે, યા પોતાના ગ્રુપને આગળ ડેવલપ કરવું છે, જે કોઈ પણ વિષય માટે તમને કોઈ પણ ચર્ચા કરવી હોય, તમે આપણી ધ્યાનમાં પણ કરી શકો છો અને પર્સનલી પણ વાત કરી શકો છો. તમને આના બારામાં પૂરી વિગત આપવામાં આવશે. અને તમે જે કાર્ય કરશો ને, જેવી રીતે તમે કાર્યમાં આગળ વધશો ને, તમને ઓટોમેટિક હર ચીજના બારામાં ખુદ બ ખુદ એક્સપિરિયન્સ કરતા આવડી જશે. સ્ટાર્ટ કરવું જરૂરી છે. એનામાં સૌથી પહેલા કે તમે એના 4 ચરણ સમજી જાઓ. એટલે હું છે ને બાળ સંસ્કાર કેન્દ્ર તો કરાવું જ છું અહીંયા અમારા ગોરેગાંવમાં, પણ આ મોટા છોકરાઓનું છે ને ઈ મને બહુ ખ્યાલ નથી, એટલે નથી થઈ શકતું એમ. હવે બાળ સંસ્કાર કેન્દ્ર જેટલા હવે છોકરાઓ નથી, હવે મોટા છોકરાઓ થઈ ગયા છે, એટલે થોડુંક આગળ વધવાનું માટે. બરાબર છે. તો મિશન અર્જુનની જે ડિઝાઇન છે ને, એ ડિઝાઇનની રૂપરેખા અલગ જ બનાવેલી છે કે એનામાં જેમ કે મિલિટરી ટ્રેનિંગ કેમ્પ એવી રીતનું બી છે, અને સંપૂર્ણ સમાજના કાર્ય જે કેવી રીતે થાય છે અને સમાજનું પૂરું માળખું જે છે એની સમજણ આપીને એવી રીતે મોટો પ્રોગ્રામ છે. એક વખત છે, પરંતુ આપણને એમ કહેવામાં આવ્યું છે બધાને, જરાક તમે મ્યુટ કરો ને તમારો મને હેતલબેન. હા, તો મિશન અર્જુનની જે ડિઝાઇન છે ને, એનામાં કેવું છે કે જે અલગ અલગ મેં પહેલા જણાવ્યું તમને એવી રીતે કે હાયર લેવલમાં વર્ષમાં એક વખત કરવાનું છે એની રૂપરેખામાં. પણ તમને અગર મિશન અભિમન્યુની જેમ જ મિશન અર્જુનને પણ ચલાવવું હોય, અગર તમારા ત્યાંનો ક્રાઉડ, તમારો ગ્રુપ જે છે એ દર મહિને ગેટ ટુગેધર કરવા માટે તૈયાર હોય, કેમ કે આ પણ હોવું જરૂરી છે ને, ખાલી 2 છોકરાઓથી જ ન થઈ શકે. અગર તમારું કમસે કમ 5-6 છોકરાઓનું ગ્રુપ છે અને તમને એને ડેવલપ કરવું છે મિશન અર્જુન રૂપે, તો પણ તમે કરી શકો છો. માત્ર ને માત્ર આનામાં મેન તો તમારા ગ્રુપની કેટલી ઓલી છે કે એનામાં એ લોકોને કેટલો ઇન્ટરેસ્ટ છે એના ઉપર ડિપેન્ડ કરશે. બીજું, મિશન અર્જુનમાં તમે એને પ્રતિકાત્મક પ્રાર્થના એમને શીખવાડવાનું કમ્પલસરી કરાવવાનું છે. એ કાર્ય મિશન અભિમન્યુમાં ઘણી જગ્યા અધુરાશ રહી જાય છે. મેં એવું સાંભળ્યું છે ઘણી જગ્યાએ કે ગીતાના 15મા અધ્યાય ને ગીતાના 18મો અધ્યાય ને એવી રીતે પણ શીખવાડવાની વાત આવે છે. ઠીક છે, તમે કરાવો, ના નથી, પણ સૌથી પહેલા તો કહીએ ને કે આપણે સ્વર વ્યંજન આવડવા જરૂરી છે. જેમ આપણે ગુજરાતીમાં કહીએ આપણે બાળખડી આવડવી જરૂરી છે, ઇંગ્લિશમાં કહીએ આપણે એલ્ફાબેટ્સ આવડવા જરૂરી છે. તો એ ચીજ ના આવડે એનાથી પહેલા આપણે અગર મોટું સિલેબસ કરવા માંડી જઈએ તો કેટલી પ્રોબ્લેમ થાય. તો મિશન અભિમન્યુના બાળકો જે આપણને એમ થાય કે હવે એ મોટા થઈ ગયા છે, પણ એ બાળકોને શું પ્રતિકાત્મક પ્રાર્થના પૂર્ણતઃ લખતા, વાંચતા અથવા તો બાય હાર્ટ એ લોકોને આવડી ગઈ છે, એ પહેલા જુઓ તમે. અગર એ લોકોને નથી આવડી તો તમે પહેલા એમને એ શીખવાડો. અને મોટા છોકરાઓ થઈ જાય ને, એ લોકોને વાર પણ નથી લાગતી. આ મારા ખુદનો અનુભવ છે, ત્યારે હું કહું છું તમને. આ મારો પર્સનલ અનુભવ છે. મારા 3 બાળકો છે અને મેં એ લોકોને આપણા મિશનની પ્રતિકાત્મક પ્રાર્થના, પ્રાતઃ પ્રાર્થના અને સાંય દૈનિક પ્રાર્થના મેં એ લોકોને મોઢે કરાવી. એ લોકો અઠવાડિયામાં મોઢે કરી લીધી અને પછી એ લોકોને લખતા, વાંચતા બધું આવડી ગયું. બીજું, મિશન અભિમન્યુના બાળકો બહુ નાના છે તો એ લોકોને કદાચ પ્રશ્નોત્તરી પણ પૂરી નથી આવડતી. આપણી પ્રશ્નોત્તરીમાં 12 પ્રશ્નોત્તરી છે, વધારે નથી. એ 12 પ્રશ્નોત્તરીના કેટલા સરસ મજાના રશ્મિબેન કલકત્તાથી, સોનલબેન એમના માર્ગદર્શક રૂપે હતા, એ લોકોએ બહુ સરસ મજાનો વિડીયો તૈયાર કર્યો છે. તો એ વિડીયો પણ છે, બાકી લિખિત બી છે. તો આપણા મિશનથી જોડાયેલા જે પણ બાળકો છે ને, એને સૌથી પહેલા આ પ્રાર્થના અને પ્રશ્નોત્તરી કરાવો. એ થઈ જાય કમ્પ્લીટ, એના પછી આપણે એને કંઈક નવું શીખવાડવાની વાત પછી કરીએ. તો જો તમે તમારી સમાજમાં યા તમે જ્યાં કહો છો, તમારા જે ગ્રુપ છે એનામાં બાળકોને કરાવવું હોય, આપણા ટીનેજર્સને, તો તમે જરૂરથી મિશન અર્જુન કરાવી શકો છો. એના સાથે જ 20 વર્ષથી ઉપરના જે યુવાનો છે એ લોકોને તમે મિશન વિવેકાનંદા
માટે તમે પ્રેરિત કરી શકો છો. જેમ કે હમણાં લેટ્સ મીટ આપણું ચાલુ થયું છે, તો એના અંતર્ગત આપણે એ જ કરાવીએ છીએ કે તમે એકવાર મળવાનું ચાલુ કરો. જેમ આપણી રેણમાં તમે કીધું ને કે તમારાથી તમારા સંયોજકને એટલું મન નથી થતું પણ તમને થાય છે, તો આ આપણો પર્સનલ ઇન્ટરેસ્ટ છે ને, તમારો વ્યક્તિગત રુચિ છે, તમે જરૂરથી આનામાં જોડાઓ. આનામાં કોઈ એવું નથી કે સંયોજક નથી આવ્યા તો પ્રશિક્ષક કેવી રીતે આવી શકે. અને તમે તમારી રીતે ખુદ પોતાની પર્સનાલિટી ડેવલપ કરો છો, સાથે સાથે તમારા અર્જુનની પણ કરી શકો છો. બરાબર છે. અને એના સિવાય પણ કોઈ બી પ્રશ્ન હોય તો તમે જરૂર વ્યક્તિગત રૂપે બી પૂછી શકો છો. એવું કોઈ નથી કે તમારે રેયાણમાં જ પ્રશ્ન કરવા. વ્યક્તિગત રૂપે પૂછશો તો પણ તમને એના આન્સર્સ મળશે. બરાબર. ઓવર ટુ એપલબેન. ધન્યવાદ આપનો. ધન્યવાદ આપ સર્વે સખીઓનો કે આપ સર્વે સખીઓ આપણી રેયાણની. હા, બોલો બોલો. મોનિકાબેન, તમે જે પૂછતા હતા ને કે આપણે રેયાણ ક્યારે રાખવી, તો રેયાણ જે છે એ રેગ્યુલર આપણે દર મહિને જ રાખીએ તો બહુ સારું રહેશે. એક ટ્યુનિંગ રહે અને બધાને એક માઇન્ડસેટ રહે કે ના, મહિનો થયો છે એટલે આ મહિનામાં આપણે બની શકે તો મહિનાના ફર્સ્ટ મતલબ વીકમાં અગર આપણે રાખીએ ને તો વધારે સારું. ફર્સ્ટ વીકમાં આપણે આપણી રેયાણ ગોઠવી લઈએ, સેકન્ડ વીકમાં આપણું રહેશે લેટ્સ મીટ, થર્ડ વીકમાં આપણે સહજ સંવાદ કરી લઈએ અને ફોર્થ વીકમાં આપણે મિશન વિવેકાનંદા રહેશે. તો આવી રીતે આપણે ગોઠવેલું છે. તો આપણે મહિનાની ફર્સ્ટ વીક આપણે એનાઉન્સ કરીએ તો વધારે સારું. પછી તો આપણા હવે તહેવારો પણ રક્ષાબંધન પછી ચાલુ થવાના છે, તો થોડુંક કદાચ આગળ પાછળ થાય એનો વાંધો નહીં, પણ દર મહિને વાળું વધારે સહી રહેશે. એક ટ્યુનિંગ પણ રહેશે આપણી બધાની. તો મને એમ લાગે છે કે આપણે દર મહિને રાખવું વધારે સહી રહેશે. જરૂર જરૂર. હવે આપ સૌના પ્રતિભાવો જાણ્યા અને સાથે સાથે આજની આપણી રેયાણની વર્ષગાંઠમાં આટલી સારી સંખ્યામાં સર્વે સખીઓ હાજર રહી પોતાની ઉપસ્થિતિને અહીંયા ઉપસ્થિત કરી એ માટે પણ ખૂબ ખૂબ આભાર. અને આજની રેયાણને આપણે હવે વિરામ આપીએ. અને એક મિનિટ એ જે કવિ જે છે ને આપણા, એ કવિએ સ્ટાર્ટ કર્યું હતું તો એન્ડ બી જરા કવિતાથી થાય. અગર કવિતા ન હોય હાજર તો સરસ મજાના સંગીતથી થાય. પણ ये तो आज बनता है भाई, बर्थडे है, बलून तो आपने फुलाए नहीं कि हम फोड़ सके, लेकिन गाना तो सुन सकते हैं ना. આજ ખરેખર હવે તો ખોટમાં ગઈ એમ લાગે છે. પોતાની જ કુહાડી પોતાના જ પગ પર મારી. કોઈ કરી શકો છો બેન, કરી શકો છો. બિલકુલ કરી શકે છે. ગીત કરતા કવિતામાં વધારે ઇન્ટરેસ્ટ છે. એટલે ચલો, આજે હું મારા જીવનની સૌથી પહેલી કવિતા કે જે મેં મારી લાઈફમાં સૌથી પહેલા લખી હતી એ કવિતા આજે તમારી સમક્ષ ખુલ્લી મૂકું છું. બહુ સરસ. પ્રેમ મજાની ચીજ છે, પ્રેમ વગર શું થાય? પ્રેમ ના હોય જગમાં એ જગમાં રહેવાય. પ્રેમ કરો તો જાણજો હો એમાં વિશ્વાસ. પ્રેમ કરો તો જાણજો હો એમાં વિશ્વાસ. વહેમ ના રાખજો તમે, પ્રેમ તણો ત્યાં વાસ. પ્રેમ કસોટી પણ કરે, આપી જોજો યાર. મીરાને પૂછી જુઓ જેણે પીધા વિષના પાન. પ્રેમ રસાયણ અવનવું પીછી એની ધાર. પ્રેમ રસાયણ અવનવું પીછી એની ધાર. ગોપી રમતી રાસ જે સૌ સંગે છે કાન. ધન્યવાદ. આભાર મારી પ્રેમપૂર્વકની કવિતાને પ્રેમપૂર્વક સાંભળવા બદલ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમને ખૂબ ખૂબ આભાર કે તમે આટલો સરસ આરંભ અને આટલો સરસ અંત કર્યો આપણા સરસ મજાની રેયાણનો. અને થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ. આ જેટલી પણ બહેનો મારી કવિતા સાંભળે છે એમને જો કદાચ તમને હજી કવિતા મારી સાંભળવી હોય તો મારી યુટ્યુબ ચેનલની સફર જરૂરથી કરજો. ત્યાં અચૂકથી મારા શબ્દો તમને સાંભળવા મળશે. સરસ સરસ. બિલકુલ ઇંતજાર એ નવી કઈ મૂકવામાં.
નમિતાબેન, આજે શારદાબેન છે ને મને નવા નવા ટોપિક આપે છે કવિતાના. અરે વાહ, સરસ. ના ના એવું કાંઈ નહીં. એમને મને ને એ પોતે જ ખજાનો છે. એમને મને દોસ્તી ઉપર એક ટોપિક આપ્યો કે મને ઇંતજાર રહેશે કે ક્યારે કવિતા તમે યુટ્યુબ પર મૂકો છો, એટલે મેં એમના શબ્દોને માન રાખીને એક કવિતા લખી અને મારી યુટ્યુબ પર મૂકી. એના પછી હજી એમને મને 2-3 ટોપિક આપ્યા છે, લખવાના બાકી છે, પણ ટોપિક બહુ જ એટલે બહુ જ સારા છે. જ્યારે લખાશે ત્યારે હું પહેલી વાર યુટ્યુબ કરતાં હું રેહાણમાં મૂકીશ, આજે હું પ્રોમિસ કરું છું. અરે આપણા ગ્રુપને એક વાત કહું, આપણા મોનિકાબેનના બારામાં. હમણાં ગઈ 4th જુલાઈના આપણે સહજ સંવાદ સ્ટાર્ટ કર્યું ને, તો અચાનકથી એમ કહેવામાં આવ્યું કે કવિ આપણા ગ્રુપમાં હાજર છે તો એમની કવિતા થઈ જાય. ઓન ધ સ્પોટ એમને એટલી સરસ કવિતા કહી ને કે આમ ખરેખર હું અચંબિત હતી. મતલબ શારદાબેન તો મોનિકાબેન તમને ટોપિક આપે પછી તમે લખો એ અલગ વસ્તુ છે, પણ તમે ઓન ધ સ્પોટ બી એટલું સરસ બોલો છો ને, મતલબ ક્યાંથી તમારા શબ્દો આવે છે ને, ખરેખર મારા માટે તો એ મને એમ જ લાગતું હતું કે તમે જોઈને વાંચો છો. સિરિયસલી હેડ્સ ઓફ. મતલબ ભલે તમારા માટે એક રમત ગમત જેવું થઈ જાય, જેમ તમે લોકો કહેતા હો કે મતલબ હોય ને કે એક પ્લેયર માટે કાંઈ બહુ મોટી વાત નથી ચોક્કા છક્કા મારવા, એવી રીતે તમારા માટે એ બહુ આમ વાત છે, પણ અમ લોકો માટે બહુ મોટી વાત કહેવાય કે ઓન ધ સ્પોટ તમે એકદમ સરપ્રાઇઝિંગલી કોઈ ટોપિક ઉપર તમે કાંઈક બોલવું હોય તો પણ તમે આટલું સરસ બોલો છો. એ ખરેખર ગોડ ગિફ્ટ છે તમને. અને અમે બધા ખૂબ લકી છીએ કે રેહાણના સરસ સંચાલક અમારા કવિ છે, તો આવી રીતે સરસ જમાવટ કરવા માટે બસ 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 મૈયાજી, ધન્યવાદ. હવે રેહાણને વિરામ આપીએ, નહીં તો આ વખાણો તો વધતા જ રહેશે. સમય થોડો વધારે ઉપર થઈ ગયો છે, એટલે હવે રેહાણને વિરામ આપીએ. વર્ષગાંઠની આપણે ઉજવણી છે તો થોડુંક તો બને ને, થોડુંક તો લેટ છે ને. પાર્ટી અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ એમ કહી શકાય. પણ હવે ગૃહ કાર્ય વાટ જોઈ રહ્યા છે, એટલે કહે છે કે હવે બસ વિરામ આપો. બસ ના જરૂર. અને નેક્સ્ટ મંથ આપણે મળીએ બધાય. ચોક્કસ. ચલો, આવી જ સંખ્યામાં હાજરી આપજો આપણી રેહાણમાં. અને જે મેં પ્રોમિસ શારદાબેનને કર્યું હતું ને, એ સૌ પ્રથમ વાર મારી ચેનલ કરતાં હું આપણી રેહાણમાં એ શબ્દો મૂકીશ જરૂરથી. જરૂર. ઠીક, ચલો. જય શ્રી લક્ષ્મીનારાયણ. જય શ્રી લક્ષ્મી. જય